ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 10:30 વાગી ગયા. રૂટીન બધું અમારું પૂરું થઈ ગયું. ઠાકોરજીને સેવાઈ પહોંચી ગઈ છે. અને રાતના તમને બધાને ખબર છે કે અમે હટીને સેન્ડવિચ ખાધી હતી, વેજીટેબલ ઓલીને કરીને. પણ સવારના પૂરમાં નાસ્તો ઉષાએ શું બનાવ્યો હું તમને બતાવું. આજનો નાસ્તો બહુ સ્પેશિયલ છે, એટલે ખાસ જોજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો થઈ ગયો નાસ્તો? બસ જો થઈ ગયો છે. હું નાસ્તો હવે ખોલું છું. આમાં છે બધું બોઇલ કરેલું, બધું હાફ બોઇલ કરેલું છે. એમાં છે ને એમાં સિંગદાણા છે, પછી મગ ને મઠ. હા છે જોરદાર. મગ મઠ છે, અને આ એક બીટ છે. એ હું અડધું નાખીશ કેમ કે મારા આરોસી બેન ને બહુ ભાવે, મેં એના માટે બનાવ્યું છે. બસ તો આજનો નાસ્તો આવો જોરદાર રહેવાનો છે, કેમ કે કાલ રાતનું બધું વધેલું છે ને વાલી મને ખવડાવે. આ રાતનું નથી, અમે અત્યારે કર્યું. બીટ તો રાતનું નતું, એમ પૂછું ખાલી. સરસ મજાનો આજનો નાસ્તો ઉષા બનાવે છે. તમને લોકોને મારા કોરોના ટાઈમના ફોટા બતાવવા. જે મેં તમને વાત કરી હતી આની પહેલાના 2-3 દિવસ પહેલા લગભગ આપણે વાત થઈ હતી કે મેં કેટલું બધું વેઇટ લોસ કર્યું. તો ખાસ છે ને હું તમને બે ફોટા બતાવીશ બિફોર આફ્ટરના. તમે જોઈને તમને વિશ્વાસ નહીં આવે. અને ઈ મારું વેઇટ લોસ શેનાથી થયું હતું? આનાથી થયું હતું. હા સોરી, કઈ વાંધો નહીં, બોલો. ના આનાથી થયું હતું કેમ કે કોરોના ટાઈમમાં અમે લોકોએ આ જ ખાધું છે. ખાંડ સુગર ખાલી ચા સિવાય સાવ મૂકી દીધી. કોઈ જગ્યાએ સુગર નહીં, અનાજ નહીં, રોટલી ભાત દાળ શાક કાંઈ જ નહીં. સ્વીટ ખાવાનું મન થતું ને તો વાલી મારા મસ્ત ખજૂરના લાડુ બનાવતી. અને ખજૂરનું લાડુ એક વાટકી દહીં, એને ઉસા બહુ મજા આવે. પાછું હું બનાવી દઈશ. હા, એક વાટકી દહીં. અને જો આ ચાટ મસાલા વાળું, હા બસ આમાં બીજું કાંઈ નહીં. જરાક તીખાનો ભૂકો, લીંબુ, નમક. એટલે આ આજે બહુ યાદ આવ્યું હતું મને. તો વાલીએ મસ્ત બનાવી દીધું મને. શું છે આજનું રૂટીન? જો આજનું રૂટીનમાં તો અત્યારે તો કામ ઘરનું બધું પતી ગયું, સેવા પહોંચી ગઈ, ઠાકોરજીને ઝુલાવી લીધા છે. હવે આપણે ઉપર કામે બેસશું થોડી વાર. ઈ પહેલા મારા મમ્મીની ઘરે જવું છે કેમ કે મારા મમ્મી ત્યાં મારે કામ છે. પછી આપણે ઉપર કામે બેસશું કેમ કે મારે ઇમ્પોર્ટન્ટ કામ છે. એટલે બેનની ઘરે રાખડી પહોંચાડવાની છે અમદાવાદ. એટલે પેલા મમ્મીની ઘરે જઈશ, ત્યાંથી રાખડી પહોંચાડવાની તૈયારી કરશું. પછી હજી કઈ વસ્તુ લેવા જવાની હતી ને કે આજે કઈ હજી લેવાનું નથી? ના, બહારથી લેવાનું છે પણ ડાયટ ચાર્ટની બધી વસ્તુ લેવાની છે. છે ને નક્કી ધીમે ઈચ્છા એવી છે કે આવું રૂટીન પાછું ચાલુ કરીએ. થાય ન થાય તો ખબર નથી, કેમ કે મેન્ટેન કરવું નહીં થોડુંક અઘરું છે આ બધું. એટલે પ્લાનિંગ એવો કરે છે કે આ પાછું રૂટીનમાં રેગ્યુલરમાં આ જ લે કે ભાઈ ભાખરી કે ચા કે એવું નથી ખાવું. કેમ કે હમણાંથી છે ને બોડી બહુ વધી ગઈ એવું લાગે છે. તો એ પહેલા કરતા તો ઘટી ગયું છે. હું તમને બતાવું, જો કેટલું જોરદાર લાગે ભાઈ. અને આવું ખાવા મળે તો પછી કદાચ કોઈ ગમે એટલે લોહી પીવે ને તો વાંધો ન. લોહી નો પીવે, વાલી જ બનાવી દઈ છે. વાલી ન બનાવી દે તો તમે ખાવાના છો નહીં? તો નથી ખાવાનું. એટલે આવું સરસ આજનું છે ને ભાઈ. સવારના પોરમાં મને નાસ્તો મળ્યો છે, એકદમ હેલ્ધી છે આ. એટલે વેઇટ લોસ કરવા માટે આ પાછું પ્લાનિંગ કરું છું. અને સાંજે દલિયાની ખીચડી હું બનાવી દઈશ. હા, અને સાંજે શું બનાવવાનું છે? સાંજે દલિયાની ખીચડી, એમાં બધું વેજીટેબલ આવે. અને ઈ હું તમે ડાયટ કરતા ને જ્યારે કોરોના ટાઈમે, ત્યારે હું તમને મટકીમાં બનાવી દેતી. મટકીમાં એ બનાવતા ને આપણે દહીં મેળવતા. કેમ કે ટાઈમ હતો ને ત્યારે ઘણો બધો ટાઈમ મળતો હતો, એટલે એ બધું થતું હતું. અને હવે તો છે ને, હવે એવું થઈ ગયું કે અમારે હવાર પડે ને એટલે હવારના પોરમાં મતલબ કે ઉઠ્યા હોય ને ઉઠ્યા ભેગા જ આમ થોડા ગાંગા થઈ ગયા કે જલ્દી પૂરું કરો. ટાઈમ નથી મળતો. બસ ચાખો તો ખરી. મજા આવી. બસ તો આજનું રૂટીન આ છે. હા, મગમઠ જે છે ને ઈ મેં રાતના પલાળ્યા હતા, અત્યારે બોઇલ કરી દીધા. ઈ મેં કેવી રીતે પાણી નાખીને નહીં, એમને ઢોકળિયામાં મૂકીને ચાયણી રાખીને ઈ તો થઈ ગયું. અને હાંજે કોટા ફૂટેલા થઈ જશે, ફણગાવેલા. હા, ઈ પણ મળશે હવે. અને બપોરનું મેનુ? આજે બપોરનું મેનુ તો કઈ ખબર નથી, કેમ કે હું ને ગીત નથી આજે. ઈ રાતે એકટાણું કરવાની છે. હું ને ધ્રુવી છે, હવે જોઈએ અમારા બેને જે ભાવે એ કઈ કરી નાખશું. અને આરુષી તો સોયાબીન ના કઠોળ જ ખાશે, એને બહુ ભાવે. હા, ઈ જમશે નહીં કેમ કે એને આ હોય એટલે ઈ નો ખાય. ઈ સોયાબીન ને આજ ખાશે. એના સોયાબીન મેં પલાળી દીધા. સરસ. અને હું ભાઈ આજે બપોરના મારે જમવામાં આ જ છે, બરાબર ને? બહુ એવું લાગે ને તો ટમેટાનું સૂપ પીશું, બાકી આ જ છે. આના સિવાય કાંઈ નહીં. રાતના ખીચડી દલિયાની. આનું મેનુ થોડુંક અલગ છે, એટલે મેનુ જોવાની ખાસ મજા આવશે. બસ બાકી રૂટીન તો જી છે ઈ નહીં છે. બહાર જવાનું છે, 1-2 કામ છે પૂરા કરશું, ઉપરના કામ પૂરા કરશું ને પાછી છોકરીઓ ત્યારે ફટાફટ પાછા મળે ત્યાં સુધી ચાલો તોફાન મસ્તી કરશું, નાસ્તો કરી લઈએ. તો આજની મોજ છે ને જોરદાર હતી. કેમ કે જો આજે હું વ્હાઈટ શર્ટ પહેરીને બાયણે ગયો તો અને મારી હારે વાલી આવી હતી. જો વાલી તૈયાર થઈ છે જોરદાર. હજી તો તમને હું ઉષા બતાવું કે ખબર નહીં બાજુમાં કોણ આવીને બેહી ગયું નહીં.
સરસ સરસ. જો નાનું નાનું કેટલું મસ્ત લાગે છે. ખાસ કોમેન્ટ કરજો કે આરુષી કેવી લાગે છે. હા તો હું ઈ કોમેન્ટ નહીં કરો તો હાલશે. સાંભળો ને ભાઈ હવે હા બોલો ને ભાઈ હવે. 7 માર્ક્સ નું પેપર હતું. શેનું સરપ્રાઈઝ હતું? ટેસ્ટ હતી. શેની? નેક્સ્ટ હા સરપ્રાઈઝ ટેસ્ટ હા. એમાં કઈ લર્ન નતું કર્યું તો કેટલા વાગે લર્ન નતું કર્યું 7 માર્ક્સ ની ટેસ્ટ 7 માંથી તને તો હું બહુ તો 2 થી 3 આવે 4 આવે. કેટલા આવ્યા હતા? વધારે 5 વધારે 6 આવ્યા. વાહ વેરી ગુડ. હા છે. હા એ તમને ઓલા દિવસે કીધું હતું ને 12 માંથી 10 આવ્યા છે હા એમાં 10 ની 11 આવ્યા છે કયા સબ્જેક્ટમાં? ઇંગ્લિશ વાહ રે વાહ વેરી ગુડ બેટા. સરસ સરસ. તો ભાઈ ધીરે 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 ભણવામાં ધ્યાન રાખતી નથી. સોરી ભણવામાં ધ્યાન રાખે છે એટલે એને થોડા એપ્રિશિએટ કરજો. એને બધા કહેજો કે વાહ તું બહુ હોશિયાર બહુ હોશિયાર. તમે એને ખોટે ખોટે કહો ને એટલે એ ખોટે ખોટે નહીં હા તો ખોટે ખોટે હાચે હાચે કહી દો એ ખોટે ખોટે આજે જેવું એવું એટલે કોમેન્ટ કરી દે તારા હાટું. એકાદી 2 કોમેન્ટ આવશે. અને ભાઈ એક બીજી વાત ખાસ તમારા લોકો બધા માટે ગુડ ન્યૂઝ છે. એ વાલી અહીંયા આવી જા ને. અમે લોકો ગુડ ન્યૂઝ તમને હારે આપીએ. એ ભાગી જા બીજા અહીંયાથી નહીં જાવ કઈ નહીં તો બેઠી રહે. તો ધ્રુવીને આરુષી હમાય ને એટલે અમે 3 જ આપીએ. તો ગુડ ન્યૂઝ એવા છે કે અમે લોકો બ્લોગની ચેનલ અલગથી બનાવીએ છીએ. ઉષા એન્ડ રવિ બ્લોગ્સ નામથી. કેમ કે તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો. તો બ્લોગ અને શોર્ટ્સ મતલબ કે કોમેડી અને રૂટીન બ્લોગ અમે બે ભેગું નથી કરવા માંગતા. તો બ્લોગની ચેનલ છે ને અલગ રહેશે. અને આજે જે ચેનલમાં જોયું ને રેગ્યુલર આ ચેનલમાં આવે છે તમને બ્લોગ દેખાશે. આપણી રેગ્યુલર જે ઉષા એન્ડ રવિ છે ને એ નહીં. અને આ ચેનલનો હું તમને ફોટો નાખી દઉં એટલે ખાસ હવેથી બ્લોગ જોવા હાટું આમાં રહ્યો જો. જેમ આમાં સપોર્ટ કર્યો ને એમ એમાંય સપોર્ટ કરજો. એક્ઝેક્ટલી. અને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કોમેન્ટ જે કાંઈ પણ થાય છે એઝ ઇટ ઇઝ. પણ એ બધું આની બદલે આ ચેનલમાં આવશે. એટલે શું છે કે અમને થોડુંક છે ને ચેનલ મેન્ટેન કરવામાં ઈઝી પડે. રીઝન ઈ છે ખાલી બસ બીજું કાંઈ નહીં. વાલી કેવું કર્યું રૂટીન આજનું? જોરદાર. અને બાયણે ગયા હતા તો મજા આવી? બહુ જ મજા આવી. હે બહુ મજા આવી અને ફ્રેશ થઈ ગયા. અને સવારનું મેનુ હું હતું એ કહી દે હાલ જમવામાં. એટલે સવારનું મેનુ તો તમે તો હતા નહીં કેમ કે સવારના બોઇલ કરેલું ખાઈ લીધું હતું અને પછી તમારા હાળા સાહેબ આરે તમે બાયણે જતા અને સાંજે આવ્યા. હવે ખરેખર અમારી યારે કેવી ટ્રેજેડી થાય છે હું તમને કહું. જ્યારે હું કંઈક ડાયટ પ્લાન કરું અને એમ થાય કે આપણે ફણગાવેલા કઠોળ ખાઈએ પછી હાફ બોઇલ જે કંઈ પણ વેજીટેબલ છે એ ખાઈએ. સવારના બ્લોગમાં બતાવું છું ઉષાએ બધું કમ્પ્લીટ કરીને રાખ્યું. ત્યાં ઓલો સૂરજ જેને મારી યારે આવીને ઘરમાં ધબધબાટી તોફાન કર્યા હતા એ અચાનક ઘરે આવ્યો. કંઈક કામ હતું એટલે અમારા લોકોને બહાર જવાનું થયું. એને ભૂખ લાગી હતી કેમ કે કાલે ભાઈ સોમવાર હતો. મને કે પોવા થોડા થોડા ખાઈએ. માર નથી ખાવા. થોડીક વાર થઈને વળી પાછું મને કે પોવા થોડા થોડા ખાઈએ. માર નથી ખાવા. વળી પાછું થોડીક વાર મને પોવા થોડા થોડા ખાઈએ. મેં કીધું હાલ વાંધો નહીં આપણે જઈએ. સિરિયસલી આમ જ થયું હતું ખોટું નથી કહેતો. 20 ભરીને મને એને પોવા ખવડાવ્યા. એની બેનને ઘરે આવીને કહે છે કે જીજાજી તો ભાઈ આવું બધું ખાધું. હવે વિચાર કરો તો કઈ તો કરીને મારી હાલત કેવી થાય. તો સાંજનું હું મેનુ હતો એટલું ખાલી એક જ દાઢી થા એકદમ ઠંડી પર ઊંડા શ્વાસ લે 2-3 અને પછી કે સાંજે હું બનાવ્યું તો છોકરા વાટું ભાખરી. હા છે હા ભાખરી ને હવે ચા. તો ટેવાઈ ગયા ભાખરી ખાઈ ખાઈ. નેશનલ ફૂડ થઈ ગયું. મહિનામાં 35 દિવસ 25 ભાખરી. 30 દિવસ હોય તો 35 દિવસ કેમ કેવું મહિનામાં? 2 ટાઈમ બનતી હોય. હાઈના નહીં હવા નાસ્તામાં આવે જ છે ન આવતી. આવે જ છે. તમે નહીં ખાવ ને હવેથી તમારી નાસ્તાની કેન્સર. સારું મેં કાંઈ નથી ખાધું. એને તો ઉપવાસ હતો ને. ઠીક કાંઈ નથી ખાધું. કાંઈ નથી ખાધું. અત્યારે ખાધી ને ભગવાનની બીક ભાખરી. રાખ, ભગવાનની બીક રાખ. અત્યારે ખાધું એક ભાખરી. સેકન્ડ તે કાંઈ નથી ખાધું. ના ઓલો થીક શેક કોણ પી ગયું તું? ઠીક છે કોને કીધું હાચે એને પીધો તો તને કીધું ઈ નથી ને? પણ મને નહોતી ખબર. એમાં શું થયું તે કપેલી ઠીક છે કીધું કે ના આજે પપ્પા ને એ લોકો લેવા આવ્યા હતા ને એટલે એ લોકો હારે વાતુમાં હતી તો મેં ઠેલી ખોલીને જોયું જ નતું હું છે. એ લોકો બાયણે વયા ગયા ને ત્યારે હું 2 મિનિટ તેમનો ત્યાં ઠેલી જ હતી. પછી મેં આમ ઠેલી ખોલી મેં કીધું આ હું સરપ્રાઈઝ થઈ ગઈ હતી. હવે જો તું આવ ચોકલેટ નો આપું તને અડધી નો આપું આમ જો ચોકલેટ હે બેટા ચોકલેટ ક્યારે ખાધી હતી? બબલી બબલી ક્યારે ખાધી? ઈ તો ભાઈ તો મારી બબલી છે ને એને ખરેખર બબલી ડેરી મિલ્ક છે ને બહુ ભાવે છે. અને ઘરમાં જો બબલી ડેરી મિલ્ક પડી હોય ને એટલે ઈ નાનું શું કે ખબર છે પપ્પા પ્લીઝ બબલી ડેરી મિલ્ક હોય ને તો મને થોડીક વધારે આપજો ને. કાં તો તમે આ બે દીદીને એક કટકી ઓછી આપજો ને મને વધારે આપજો. બાકી તો કોઈને હું ખબર નહીં ભાવે કે ન ભાવે. જાઓ ને મને એમ નહીં. બહુ ભાવે. એકવાર એને કહ્યું તો પાછી જે હમણાં એક્શન કરી ની પાછી કરે બબલી એકવાર કરતો બેટા હું કર્યું બબલીની તે સ્ટાઈલ. કરતો વામ. ઊભી રહે હવે ઊભી રહે હવે કરતો આમું જોઈને મારી હાય બીજી સાઈડ હલાવ તો તને આવડે છે? બે બાજુ આમ ઊંચું જો જરાક. હા હવે હલાવ.
જોરદાર છે યાર, આ તો ખરેખર તારા ઉપર ગઈ. કોણ તો હું હારું કહું તોય તને વાંધો કઈ નહીં, મારા ઉપર ગઈ છે. સરસ. તો ભાઈ આજે તારે ઘણી બધી કોમેન્ટો આવી છે, તે મેં એકવાર ખાલી વાંચ. સવાલ પૂછ્યો તો એનો શું સાચો આન્સર આવ્યો છે અને કોને કોને કોમેન્ટ કરી છે એ એકવાર ખાસ કહી દે. હા ભાઈ, તો કોમેન્ટ આવી છે શાહ મીતાબેન, જાનવીબેન છાટબાર, દેવીબેન શેઠ, પછી લીનાબેન શાહ, રાનપરા ધર્મિશાબેન, પછી મીનાક્ષી કૌશિક મહેતા, જાસ્મીન બેન, ભાવનાબેન લખાની અને પૂનમબેન કોતિયાન. એટલે બસ બધાની સરસ કોમેન્ટ આવી છે અને આવી જ રીતની કોમેન્ટ નવા પેજમાં ઉષા એન્ડ રવિ બ્લોગમાં બધાની ખાસ આવે એવું રાખજો, એટલે કન્ટિન્યુટી રહે અને અમને મજા આવે. અને ભાઈ આજનો કઈ સવાલ તે નક્કી કર્યો છે બેટા? હા, તો પેલા એમ કે કાલના સવાલનો સાચો જવાબ શું હતો? કાલનો સવાલ એ હતો કે કયું ગ્રહ પૃથ્વીમાં ઉલટી દિશાએ કયું ગ્રહ સૂર્યને ઉલટી દિશામાં ફરે છે? મને તો ખબર જ છે. કયું? એમ નહીં, આમાં શું તું પેલા સાચો જવાબ દે પછી શુક્ર હું ગ્રહ. હે શુક્ર ગ્રહ. શુક્ર. અચ્છા, હા. વિનસ. વિનસ કે શુક્ર? English. કન્ફ્યુઝ કરમાં. ઇંગ્લિશમાં વિનસ અને ગુજરાતીમાં શુક્ર ગ્રહ. તે વિનસ ને શુક્ર બે એક જ થઈ? હા. ઠીક, ઇંગ્લિશમાં વિનસ થાય. ઠીક, એટલે તમે લોકો સમજી ગયા, ઇંગ્લિશમાં વિનસ અને ગુજરાતીમાં શુક્ર. સરસ. તો ભાઈ હવે આજનો સવાલ શું છે ઈ કે? હા, આજનો સવાલ એ છે કે ગુજરાતમાં કયું શહેર મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા નામેથી ઓળખાય છે? મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા નામથી ઓળખાય છે. ઓકે, એવું ગુજરાતમાં છે? તમને ખબર છે? ઉષાને તો ખબર જ હોય. તમે જયેલા છો? મને ખબર જ છે, પણ મને અત્યારે નથી ખબર, કેમ કે તે સવાલ પૂછ્યો ને. હવે અત્યારે હું કહી દઉં કે ભાઈ આ છે તો કઈ મતલબ ન રહે, એટલે ખાસ કાલે કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે. તો અત્યારે 11 વાગી ગયા છે ને અડધો દિવસ બહાર ને અડધો દિવસ ઘરમાં હતા, એટલે હવે થોડુંક થાકે લાગ્યું કેમ કે બારે દોરાદોરી બહુ ગઈ હતી. બ્લોગને અહીંયા પૂરો કરી સવારે ફટાફટ પાછા મળશું. ત્યાં સુધી બધા કોમેન્ટ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.